બટ આ વિષયમાં હું કોઈ નિષ્ણાત નથી, હું કોઈ એક્સપર્ટ નથી, એટલે અસહમતિનો હક છે ને તમારો અબાધિત છે. તમે કોઈ વસ્તુ પર અસહમત થઈ શકો છો અને ઇટ ઇઝ યોર પ્રિવિલેજ, ઇટ ઇઝ યોર તમારો હક છે. એટલે જ્યારે અસહમતિ આવે ને ત્યારે ચર્ચા થાય અને બંને જણા નવું કંઈક શીખ્યા એમાંથી, તો એ પણ શક્ય છે. સમયસર શરૂ કર્યું છે તો સમયસર આપણે પૂરું પણ કરશું. સો દેટ ઇઝ રેસ્ટ એશ્યોર. જે ટોપિક છે પર્સનલ બ્રાન્ડિંગ ઓન કોરા, અને હું એને એક સેન્ટેન્સ થોડું આગળ વધાર્યું મેં કે લર્ન હાઉ ટુ સ્કેલ યોર ઇન્ફ્લુઅન્સ. નવ હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ, વેર ટુ ઇન્ફ્લુઅન્સ, whom ટુ ઇન્ફ્લુઅન્સ, આ ઘણા બધા પ્રશ્ન આવશે. તો એ આપણે આવનારા 1 કલાકની અંદર આ બધા મુદ્દા ઉપર આપણે વાત કરીશું. સો આજનો જે આપણો આજે ચર્ચા છે, સંવાદ છે, એના 2 ભાગમાં વહેંચ્યો છે. સૌથી પહેલું તો બ્રાન્ડિંગ શા માટે, શું કામ, એમાંથી પર્સનલી મને શું ફાયદો થાય, શું કરવું જોઈએ, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, કોઈ બેનિફિટ્સ, કોઈ મોનેટરી બેનિફિટ, નોન મોનેટરી બેનિફિટ્સ, એ શા માટે કરવું જોઈએ, અને એ જે બ્રાન્ડ છે એ બ્રાન્ડને જાળવી રાખવા માટે. સી ઘણી વખત શું થતું હોય કે ઇટ ઇઝ ઇઝી ટુ રીચ ધ ટોપ, પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેન્ટેન ધી ટોપ પોઝિશન. અને દરેક બ્રાન્ડ સાથે એવું થતું હોય. પછી ટેન્જિબલ પ્રોડક્ટ્સની બ્રાન્ડ હોય કે વી એઝ ઇન્ટેન્જિબલ પ્રોડક્ટ્સ હોય. આપણે વી આર ઇન્ટેન્જિબલ પ્રોડક્ટ્સ, રાઈટ. આપણા થોટ્સ છે, આપણા કોન્સેપ્ટ છે, આપણું પ્રેઝન્ટેશન છે, આપણી અભિવ્યક્તિ છે, આ બધી વસ્તુથી આપણી પોતાની બ્રાન્ડ આપણે સોશિયલ મીડિયા ઉપર અને કોરા પ્લેટફોર્મ પર આપણે ઊભી કરતા હોઈએ છીએ. સો આપણે આ બે સેક્શનની અંદર આજે આપણે વાત કરીશું. સૌથી પહેલા જે આપણે વાત કરી હતી કે સમયસર શરૂ કર્યું છે અને આપણે સમયસર પૂરું કરીશું. મને એક સરસ મજાનો કિસ્સો યાદ આવે. આઈ વોઝ વેરી યંગ દેન, કદાચ હું 6ઠા કે 7મા ધોરણમાં ભણતો હતો, એન્ડ વી વર સ્ટેઇંગ ઇન જામખંભાળિયા 1 વર્ષ માટે. હવે મુંબઈમાં લેમિંગ્ટન રોડ ઉપર તમે રહેતા હો અને ગ્રાન્ટ રોડ સ્ટેશનની બહાર તમારું ઘર હોય, સો યુ આર ઇન ધી હાર્ટ ઓફ ધ સિટી, અને ત્યાંથી તમે જામખંભાળિયા જેવા શહેરમાં જાઓ. હવે મારા ઘરની આજુબાજુમાં છે ને 10 થી 12 સિનેમા હોલ્સ છે, અને રિનાઉન્ડ સિનેમા હોલ્સ, મિનર્વા, અપ્સરા, નોવલ્ટી, પછી ઓપેરા હાઉસ, નાઝ, સ્વસ્તિક, ઇમ્પિરિયલ, એન્ડ યુ નેમ ઇટ. એન્ડ આમ તમે કહો ને કે ઢગલા બંધ. અને જામખંભાળિયા આખા ગામની અંદર એ વખતે ખાલી 2 જ સિનેમા હોલ હતા. એક હતું વિજય અને બીજું હતું શારદા. અને મજાની વાત એ હતી કે વિજયની અંદર થિયેટર મોડર્ન હતું, કારણ કે એની અંદર પંખાઓ હતા, અને શારદા છે ને એ જૂના જમાનાનું હતું, પંખા પણ નહોતા. એટલે રાત્રે 9 થી 12ના શોમાં તમે જાઓ તો તમને ઠંડકનો અને એનો અનુભવ થાય. પિક્ચરો સારા છે ને શારદામાં જ આવે. લોકો જાય, ભીડ લાગે, અને પરિસ્થિતિ એવી થાય કે અમુક દિવસે ભીડ ના પણ હોય તો ડોરકીપરની બાજુમાં જ પ્રોજેક્ટરનો રૂમ હતો. એટલે ગલીમાં જેવા કોઈ 2 એન્ટર થાય ને એટલે ડોરકીપર બૂમ મારે, ઉભો રહે, 2 પેસેન્જર આવે, ફિલ્મ ચાલુ ના કરતો. અને એમ કરતા કરતા રાતના 9નો શો છે ને એ 9:30, પોણા 10 વાગે શરૂ થાય, અને પછી 25-30 જણા અંદર બેઠા હોય, અને પિક્ચર છે ને એ 12 વાગે પૂરું થઈ જાય સમયસર. એટલે એ આપણે શારદા ટોકીઝ જેવું નહીં કરીએ. સો સમયસર ભલે આપણે થોડું 5 મિનિટ મોડા છીએ, તો પણ આપણે વી વિલ ફિનિશ ઇન ટાઈમ. બ્રાન્ડિંગ શા માટે, વાય વી નીડ ટુ ડુ ધ બ્રાન્ડિંગ. સૌથી પહેલા આપણો કોરા પરનો પર્પઝ શું છે એ ખાસ આપણે જાણવું જોઈએ. વાય વી આર ઓન કોરા, વાય વી આર ઓન સોશિયલ મીડિયા, વાય વી આર ઓન વોટ્સઅપ, વાય વી આર ઓન યુટ્યુબ. આ બધી વસ્તુને આપણે શા માટે એક્સપ્લોર કરીએ છીએ, શા માટે યુઝ કરીએ છીએ, આપણો ઉદ્દેશ્ય શું છે, શું મેળવવા આવીએ છીએ, શું આપવા આવીએ છીએ, શું જાણવા આવીએ છીએ, શું માંગવા આવીએ છીએ, આપણો ઉદ્દેશ્ય શું છે, અને આપણો પર્પઝ શું છે. એ આપણો પર્પઝ છે ને એ ડિફાઇન કરે છે કે બ્રાન્ડિંગ આપણું કેવી રીતના થાય, કેવી રીતના હોવું જોઈએ, અને કેવી રીતના ક્રિએટ કરી શકાય. પણ એ પહેલા છે ને આ પર્સનલ બ્રાન્ડિંગ એટલે શું. કોઈ પણ તમે બ્રાન્ડ લેશો ને, આજે તમે ટ્રાવેલિંગ કરતા હો તો પાણી કયું લેવાનું, પીવા માટે પાણી કઈ બ્રાન્ડનું પસંદ કરશો. પછી તમારે કોઈ જગ્યાએ નાસ્તો કરવા ઊભું હોય, જમવા માટે ઊભું હોય, તો તમે કેવી જગ્યા પસંદ કરશો.
પીવાના પાણી માટે હંમેશા વી વિલ ગો બાય ધી બ્રાન્ડ નેમ. અને બ્રાન્ડ નેમમાં હવે એવું થાય છે કે અલગ અલગ શબ્દોથી એ બ્રાન્ડ નેમનું છે ને આમ ગ્રીન કલરનું જ લેબલ હોય, બી થી જ શરૂ થતું હોય ને આઈ થી જ પૂરું થતું હોય. બિસ્લેરીનું આઈડેન્ટિકલ કહેવાય ને એવા ફોન્ટ્સ, બિલસેરી, બિસ્તરી, બિસ્ત્રી, હા, પછી બોલ્સ્ટર, જાત જાતના નામના તમને એક જ સરખી બોટલ કચકડાની જ આવે એવું જ ગ્રીન લેબલ હોય અને ન જાણે શું તમને આપી દેતા હોય. એટલે આપણે જાણવું પડે કે નાઉ વાય આઈ એમ ચૂઝિંગ અ બ્રાન્ડ, બીકોઝ ઇટ ઇઝ ટ્રસ્ટ વર્ધી. ભરોસો છે મને એના ઉપર. અહીંયા મને કોઈ ચીટિંગ નહીં થાય, મારી હેલ્થને અને મારા હાઇજીનને કોઈ ડેમેજ નહીં થાય. સેકન્ડ, એ બ્રાન્ડ જોડેનું મારું એસોસિએશન છે ને એ લોંગ ટર્મ છે. આજે હું છે ને મહિનામાં 20 દિવસ ટ્રાવેલ કરતો, હવે છેલ્લા કોવિડને કારણે તો બધું બંધ થઈ ગયું છે, પણ વેન એવર આઈ ટ્રાવેલ ઓન ધ હાઈવે, મારે મુસાફરી હોય, સેલ્ફ ડ્રાઈવ કરીને જવાનું હોય, તો બધી જ જગ્યાએ કોઈ બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ મળે એવું શક્ય ન બને. તો એવી કઈ પ્રોડક્ટ છે કે જેનું એસોસિએશન છે ને આપણું લાંબા ગાળાનું હોય, એ વસ્તુ તમને હંમેશા યાદ આવે. પછી એ પાર્લે જી હોય કે પાર્લે મોનેકો હોય. અચ્છા, આઈ એમ નોટ એન્ડોર્સિંગ એની બ્રાન્ડ, ઇન્ફ્લુએન્સર કે એવું કંઈ છું નહીં, પણ એ વસ્તુ ઇટ ઇઝ ધી ઇન્સ્ટન્ટ રિકોલ કે યસ મારે આ વસ્તુ ખાવી છે, મારે અત્યારે ભૂખ પૂરી કરવી છે અને હાઇજીન પણ જોઈએ છે અને મારે કોઈ પેટમાં બગાડ પણ નથી જોઈતો, તો ઇન્સ્ટન્ટલી માય લોંગ ટર્મ એસોસિએશન વિથ ધેટ પર્ટિક્યુલર બ્રાન્ડ મને ત્યાંથી મળે. પછી એ બ્રાન્ડની અસર કેવી રીતના હોય, પ્રભાવ કેવી રીતના હોય, અને એ બ્રાન્ડ કેવી રીતના આપણને પ્રેઝન્ટ થાય છે, પ્રસ્તુત કઈ રીતના થાય છે, એનું પેકેજિંગ કઈ રીતના છે, એની ફ્લેવર્સ કઈ પ્રકારની છે, અને એ બ્રાન્ડનું ફ્યુચર કેવું છે. નાઉ એ તો થઈ ગઈ ટેન્જિબલ પ્રોડક્ટ્સની બ્રાન્ડ. પછી એ પ્રોડક્ટ્સ હોય, સર્વિસીસ હોય, એડિબલ ફૂડ હોય કે કન્ઝ્યુમેબલ વસ્તુની હોય, રિસ્ટ વોચ હોય કે મોબાઈલ ફોન્સ હોય કે કોઈ પણ ટેલિવિઝન સેટ્સ હોય, ઘરનું ફર્નિચર હોય, દરેકે દરેક વસ્તુની અંદર કપડાં હોય, રેડીમેડ ગાર્મેન્ટ્સ હોય, ઈચ એન્ડ એવરી દરેક જગ્યાએ આ પાંચ જે છે ને કે ટ્રસ્ટ વર્ધીનેસ કેટલી છે. સેકન્ડ, આ બધી જે બ્રાન્ડ્સ છે ને વસ્તુઓ છે, ખાસ કરીને ટેન્જિબલ પ્રોડક્ટ્સ, એમાં આપણે આપણી સેન્સીસ યુઝ કરતા હોય. સેન્સીસ એટલે 5 ઇન્દ્રિયો. ખાવા પીવાની વસ્તુ હોય, પહેરવા ઓળવાની વસ્તુ હોય કે એ પ્રકારની વસ્તુ હોય ને, એટલે વી યુઝ અવર સેન્સીસ. સપોઝ કે મેં આઈસ્ક્રીમના શોપ ઉપર જઈએ આપણે, એટલે નાનકડી ચમચીની અંદર ટોચકા પર જરાક વટાણા જેટલું આઈસ્ક્રીમ ચખાડવા આપશે, એટલે આપણે એમ કેવું પડે કે અલા ભાઈ થોડોક લોભિયો થામાં, સરખો આપે, કારણ કે આટલું તો ટેસ્ટમાં કેમ ખબર પડે. પણ એ વી આર ટેસ્ટિંગ, એટલે સૌથી પહેલા આપણે આપણી જીભનો સ્વાદેન્દ્રિયનો ઉપયોગ કરીએ છીએ. દેન આપણે એને આંખેથી જોઈએ છે કે એની ફ્રેશનેસ કેવી છે, એનું ટેક્સચર કેવું છે, ઓગળી નથી ગયું. પછી આપણે એની સ્મેલનો અહેસાસ કરીએ છીએ કે એને સુગંધ લઈએ છીએ, કેવી સુગંધ છે, બગડી તો નથી ગઈ, જૂનું તો નથી લાગતું, રાઈટ. ટચ, આઈસ્ક્રીમ તો અડી તો ના શકીએ પણ સ્પર્શ કરી શકીએ, અને તો પાંચમી ઇન્દ્રિય છે એને સાંભળી શકીએ. આઈસ્ક્રીમ તો સંભળાય નહીં, પણ મોબાઈલ ફોન લીધેલો હોય તો મોબાઈલ ફોનમાં સાઉન્ડ કેવો છે, એનો સ્પર્શ કેવો છે, ટચ કેવો છે. તો વી યુઝ સેન્સીસ. પણ એક ઇન્ડિવિજ્યુઅલ હોય તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત બ્રાન્ડમાં આ સેન્સીસ તો ના આવે ને. એમ કેમ કહીએ કે સાહેબ મને સાંભળો, મને ચાખી જુઓ, મને અડી જુઓ, તમને જો મજા ના પૈસા પાછા, તો કે ના ના ના, દેટ ઇઝ નોટ પોસિબલ. તો પર્સનલ બ્રાન્ડની અંદર સૌથી પહેલી વસ્તુ એ છે કે આર યુ ટ્રસ્ટ વર્ધી. તમે જે વસ્તુ કહો છો, તમે વસ્તુ જે રજૂ કરો છો, એન્ડ ઇઝ ઇટ બિલ્ડિંગ લોંગ ટર્મ રિલેશનશિપ, એવર લાસ્ટિંગ, લોંગ લાસ્ટિંગ રિલેશનશિપ, લાંબા ગાળાના સંબંધો. ઇન્ફ્લુઅન્સ તમે કેવી ઊભી કરો છો કોઈના ઉપર. અચ્છા, નેરેટિવ્સ ને એ બધા ઉપર આપણે પછી વાત કરીશું. તમારું પ્રેઝન્ટેશન કેવી રીતનું છે અને તમારું ફ્યુચર ઓરિએન્ટેશન કેવું છે. તમે આજે ઘણી વખત એવું થતું હોય કે વિચારોની દ્રષ્ટિએ આપણે છે ને એક સમયમાં અટકી ગયા હોઈએ, ખાસ કરીને મારી જનરેશન અને મારા પહેલાની જનરેશન. આ એક સમસ્યા હોય. અચ્છા, હું તો અત્યારે 54 વર્ષનો છું, એટલે હજુ મારા જમાનામાં, અમારા જમાનામાં એવું નથી બોલતો એમ. તો મને બીક લાગે છે કે 5 વર્ષ પછી હું એવું બોલવા લાગીશ, કારણ કે આઈ સિમ્પલી ટેન્ડ ટુ કમ્પેર. અને સૌથી મોટી સમસ્યા ક્યાં આવે કે વેન આઈ ઇન્ટરેક્ટ વિથ મિલેનિયલ્સ, જે લોકોની જે લોકોનો જન્મ છે ને એ 95, 96 પછી થયેલો છે ને, એ પેઢી જોડે જ્યારે વાત કરવાની આવે ને, ત્યારે તમને ખબર પડે કે હાઉ યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ટુ પ્રેઝન્ટ ધેમ.
એ લોકોની થોટ પ્રોસેસ, એ લોકોની જે વિચાર શક્તિ છે, એ લોકોના નિર્ણય લેવાની જે શક્તિ છે, નિર્ણય આ બધી જ વસ્તુઓ પર તમે કેવી રીતના ઇન્ફ્લુઅન્સ કરી શકો, તમે એની સાથે કેવી રીતના ઇન્ટરેક્ટ કરી શકો, આ બધી જ વસ્તુ એટલા માટે આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ કે આ બધા જ પોઈન્ટ્સ આપણે આગળ ડિસ્કસ કરીશું. સો હાઉ યુ આર પ્રેઝન્ટેબલ એન્ડ હાઉ ઇઝ યોર ફ્યુચર ઓરિએન્ટેશન ઇન ટર્મ્સ ઓફ તમે જે થોટ્સ એક્સપ્રેસ કરો છો, તમે જે લખો છો, તમે જ્યારે કોઈની જે શેરિંગ છે એના પર તમે તમારી કોમેન્ટ્સ રજૂ કરો છો, આ બધી જ વસ્તુ છે ને એ આપણને બહુ અસર કરે છે. Now let us have two technical slides. Now what is Quora? Quora ઉપર શા માટે આવેલું? અચ્છા, આ બંને સ્લાઇડના ઉપરનું જે કન્ટેન્ટ છે ને મેં કોરા પરથી જ લીધેલું છે, એટલે સોર્સ પણ હું કહી દઉં. એટલે આ મારું પોતાનું લખાણ નથી, પણ ગૂગલમાં મને કોરાની જે ડેફિનેશન મળી ને એ જ મેં લીધેલી છે. સો કોરા ઇઝ અ પ્લેસ ટુ ગેઇન એન્ડ શેર નોલેજ. It is a platform to ask questions and connect with people who contribute unique insights and quality answers. समझ सादी ये पड़े कि this is a question driven content resource. હું જવાબ ક્યારે આપી શકું? જ્યારે મને કોઈનો સવાલ આવે તો. અને આ એક એવો રિસોર્સ બને છે, લોકોની ઇન્સાઇટ્સ, લોકોના એક્સપિરિયન્સીસ, લોકોનું નોલેજ જ્યારે શરૂ થયું હશે, ઇંગ્લિશ કોરાની વાત કરું છું, કે વિદેશમાં જ્યારે આ શરૂ થયું હશે અંગ્રેજી ભાષાની અંદર, અને ત્યારથી લઈને આજ સુધીનું એનું જે ટ્રાન્સફોર્મેશન છે, એનું જે ઇવોલ્યુશન છે, એ કેવી રીતના થયું હશે, એ જ્યારે આપણે આ ખાલી ડેફિનેશન સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે. અને એના પરથી જ આપણે આપણી ગુજરાતી કોરાની સારી સમજ લઈએ કે ગુજરાતી કોરા, વી આર ધી યંગેસ્ટ. કાલે તમન્ના મેડમ સાથે મારે આ જ મુદ્દા પર વાત થઈ હતી કે ગુજરાતી કોરા, વી આર ધી યંગેસ્ટ. આપણે બહુ ઇન્ફન્ટ છીએ, પણ વી આર મેચ્યોર. કારણ કે જે લેવલનું કન્ટેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, જે લેવલના ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, તો એવું તો કહી શકાય કે વી આર યંગ, ધો વી આર ઇન્ફન્ટ ઇન ટર્મ્સ ઓફ વિન્ટેજ ઓર ઇન ટર્મ્સ ઓફ એજ, પણ આપણું જે સ્તર છે, જે લેવલના ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, જે લેવલના લોકો જવાબ આપી રહ્યા છે, તો ઇટ ઇઝ ક્વોલિટી. અને એ જ જવાબદારી વેન વી બિલ્ડ અવર બ્રાન્ડ, એ દરેક ઈચ એન્ડ એવરી કોરા યુઝર છે ને એ દરેકની આવે છે. સેકન્ડ જે છે, જે ઓબ્જેક્ટિવ ઓફ ધી કોરા, કોરાનો ઓબ્જેક્ટિવ શું છે? સો ઓબ્જેક્ટિવ ઇઝ ટુ બી હાઈલી રિયુઝેબલ ક્વેશ્ચન બેઝડ ઇન્ફોર્મેશન રેફરન્સ. હવે આ ઓબ્જેક્ટિવ છે ને એ જ આપણે જોશું ને તો બ્રાન્ડનો આપણો જે નેરેટિવ છે ને, એ નેરેટિવ આપણી બ્રાન્ડનો પર્પસ છે ને એ ઓટોમેટિકલી અહીંયા એસ્ટાબ્લિશ થઈ જશે. રિયુઝેબલ ક્વેશ્ચન બેઝડ ઇન્ફોર્મેશન રેફરન્સ. આજે નહીં, કાલે નહીં, આવતી જનરેશન્સ પણ છે ને આપણે જે આન્સર્સ આપેલા છે ને એ આન્સર્સને એઝ અ રેફરન્સ રિફર કરી શકે, એનો ઉપયોગ કરી શકે, એ અહીંયાથી નોલેજ મેળવી શકે, નોલેજ અપગ્રેડ કરી શકે. એ ઘણા બધા પર્પઝ માટે લોકો કોરા યુઝ કરતા હોય છે. સો કોરાની અંદર આપણો જે ઉદ્દેશ છે એ જ છે કે દરરોજ કેટલી સંખ્યામાં પ્રશ્નો આવતા હશે અને કેટલી સંખ્યામાં જવાબો અપાતા હશે, એ ભીડની અંદરથી મારો ચહેરો, મારું નામ સૌથી આગળ કેવી રીતે લાવી શકાય. આગળ નથી લાવવું, આ કોઈ રેસ નથી, પણ એ રિમાર્કેબલ મારા જવાબો, મારી પ્રેઝન્સ, અને ત્યાંથી હું બીજા અન્ય મારું જે સ્કિલ છે, મારું જે સેલ્ફ અપગ્રેડેશન છે, એ હું કેવી રીતના કરી શકું. એટલે આ જે ડેફિનેશન છે ને એ ડેફિનેશન ઉપરથી આપણને ખ્યાલ આવે કે હાઉ આઈ પ્રિપેર, હાઉ આઈ પરસીવ, હાઉ આઈ પ્રેઝન્ટ અને હાઉ આઈ પ્રેક્ટિસ. હું કેવી રીતના આ વસ્તુને હું જોઉં છું, હું કેવી રીતના મારી જાતને તૈયાર કરું છું, હું કેવી રીતના મારા ઉત્તરો આપવા માટેની મારી તૈયારીઓ કેવી છે, પ્રશ્નને હું કઈ રીતના સમજું છું, અને હાઉ આઈ એમ ફ્યુચર ઓરિએન્ટેડ. રાઈટ? તો આ એક વસ્તુ છે. હવે બ્રાન્ડને જાળવી રાખવા પહેલાનો જે પ્રશ્ન છે કે બ્રાન્ડ બિલ્ડિંગ કઈ રીતના થાય. હાઉ આઈ બિલ્ડ ધ બ્રાન્ડ. તો મેઇન વસ્તુ છે એ ક્વેશ્ચન્સ, અને ક્વેશ્ચન્સ થી બનતું આપણું કન્ટેન્ટ છે. તો સૌથી પહેલા એ પ્રશ્નનો જવાબ જાણો તમે, કોઈને આપવાની જરૂર નથી. તો યુ નો યોર નોર સેલ્ફ કે તમારા રસનો વિષય કયો, વોટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ, તમારી હોબીઝ છે, તમારું સ્ટડીઝ છે, તમારો કોઈ એવો સ્પેશિયલ ક્વોલિફિકેશન છે, સ્પેશિયલ એક્સપિરિયન્સીસ છે, ઘણું બધું એવી વસ્તુ હોય કે જે તમારો ફેવરિટ સબ્જેક્ટ હોય,
કે ફેવરિટ સબ્જેક્ટ કયો. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એ છે કે એ ફેવરિટ સબ્જેક્ટની અંદર તમારી પ્રેઝન્ટ કરવાની, તમારી લખીને રજૂ કરવાની એ કળા છે ને એ કેવી છે, એના પર આપણે આગળ વાત કરીશું. તો ફેવરિટ સબ્જેક્ટ, અચ્છા ઘણીવાર એવું થતું હોય કે હું દરેક પ્રશ્નના જવાબ આપું, ઇટ ઇઝ વેરી ગુડ, પણ આઈ એમ નોટ જસ્ટિફાઈંગ એની ક્વેશ્ચન્સ. એટલે મારી હાજરી બધે દેખાશે પણ મારી વેલ્યુ ક્યાંય નહીં. સો આર યુ ક્રિએટિંગ વેલ્યુ, આર યુ એડિંગ વેલ્યુ ટુ ધ પર્સન? જે વ્યક્તિએ તમને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નની અંદર આપણે કોઈ વેલ્યુ એડિશન કરીએ છીએ જવાબ આપીને? વેલ્યુ એડિશન એટલે શું? તો ઘણા જવાબ જોઈને આપણને એમ લાગે કે ખરેખર આ સાહેબે આ જવાબને પ્રશ્નને પાસ કર્યો હોત ને તો વધારે મજા આવી હોત, રાઈટ? રીઝન એ જ છે કે એનો ઈરાદો ભલે બહુ નેક હોય, બહુ આપણે એને કોઈના ઈરાદા ઉપર ક્યારેય કોઈને શંકા જ નથી, એવું મને ઘણા કહેતા હોય તમે આ સવાલના જવાબ ખોટા આપ્યા એટલે આપણે સ્વીકાર લઈએ કે હા ભાઈ તમે સાચા છો. સેકન્ડ, મારા પ્રશ્નના જવાબની અંદર મારા એક્સપિરિયન્સીસ, પછી એક્સપિરિયન્સ મારા વર્ક રિલેટેડ હોય કે મારા લાઈફ રિલેટેડ હોય, શું મારા એક્સપિરિયન્સને હું આમાં રિફ્લેક્ટ કરું છું? એ રિફ્લેક્ટ થાય છે? શું હું એ જવાબ આપવા માટે કોમ્પિટન્ટ છું, હું સક્ષમ છું કે આ પ્રશ્નનો જવાબ આપી શકું? સો બિફોર પુટિંગ એની આન્સર, ગીવ યોરસેલ્ફ, તમે તમારી જાતને આ 3-4 પ્રશ્નના જવાબ શોધો કે શું ખરેખર આ જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નનો મને કોઈ અનુભવ છે? કોઈ લાઈફ રિલેટેડ ક્વેશ્ચન હોય. ઘણીવાર એવું બને કે પેરેન્ટિંગ ઉપરના સેમિનાર કરનાર જે ટ્રેનર ભાઈ હોય ને એ બિચારા કુંવારા હોય ને સુખી લગ્ન જીવનની ચાવી આપવાવાળા ભાઈએ 2 વાર છૂટાછેડા લીધા હોય. તો એવું ના બને આપણે કે ભાઈ સુખી લગ્ન, કે આ ભાઈ મારા દુઃખના કારણે જ હું સુખી લગ્ન જીવન વિશે વાત કરી શકું છું એમ. બાકી તો ભાઈ પરણેલો માણસ થોડો લેક્ચરર બને, તો કે પરણેલો માણસ જ લેક્ચરર બને. પણ અનુભવ, મારો એક્સપિરિયન્સ ક્યાં છે? કાર્યક્ષેત્રનો મતલબ વર્ક પ્લેસ રિલેટેડ. દાખલા તરીકે ઋષિભાઈનું એક્ઝામ્પલ હંમેશા હું મારા બીજા મિત્રોને પણ હું આપું કે યશવી પટેલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન, સોફ્ટવેર્સ, વેબસાઇટ અને એ બધા ઉપર છે ને યસ ટન્સ ઓફ એક્સપિરિયન્સ, ટન્સ ઓફ નોલેજ. અને જે રીતે એ વસ્તુ પ્રેઝન્ટ કરે છે ને એ જોતા એમ લાગે કે ભાઈ કોરા ગુજરાતીની અંદર એ આપણો બિલ ગેટ્સ છે. હી ઇઝ અ પરફેક્ટ આઈડોલ કે ભાઈ દરેક વ્યક્તિએ એને ફોલો કરવા જોઈએ. એમની ઉંમર અને એનો જે એનર્જી લેવલ છે ને ઇટ ઇઝ ફિનોમિનલ. નાઉ એ દેખાવે છે કે હાઉ આઈ એમ રિપ્રેઝેન્ટિંગ માય સેલ્ફ. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આજે આપણી પાસે છે ને બહુ મોટામાં મોટો રિસોર્સ છે. કંઈ પણ વસ્તુ ઘટે ને એટલે સીધું ગૂગલ કરો, ને હવે તો ટાઈપ કરવાની જરૂર નથી પડતી. એ મને મારા સને શીખડાવ્યું આથી લગભગ 4-5 વર્ષ પહેલા કે પપ્પા તમારે આવું બધું ટાઈપ ન કરાય, તમારે છે ને આમ બટન દબાવવાનું મોબાઈલમાં એટલે ઓકે ગૂગલ એમ બોલવાનું. ઓકે ગૂગલ બોલશો ને એટલે તમારે જે શોધવું હોય ને તમને શોધીને આપી દેશે. મેં કીધું આળસુ તો હતા, હવે મહા આળસુ થઈ ગયા. જે ઇન્ફોર્મેશન મારી પાસે મને ગૂગલ કરવાથી મળી રહે છે તો બીજાને મળી જ રહેવાની છે. તો મેં નવું શું આપ્યું આજે? હવે આ પ્રેઝન્ટેશન છે ને, આ પ્રેઝન્ટેશન તમે શોધવા જશો ને ગૂગલ પર તો મળશે? મને પહેલા કાલે પ્રશ્ન આવ્યો કે અચ્છા આની તૈયારી તો છે ને મેં 5 દિવસ પહેલા શરૂ કરેલી હતી. આ વસ્તુ 5 દિવસ પહેલા થઈ ગયેલી હતી અને કાલે ખાલી મેં જે ફેરફાર કર્યો ને એ ખાલી ગુજરાતી ફોન્ટ્સ આની અંદર એડ કર્યો, અંગ્રેજી કાઢીને. ઠીક છે, પીપીટી ઇઝ નોટ સંવાદ. પીપીટી છે ને ખાલી આપણી વચ્ચે ખાલી એક વસ્તુ રાખી છે કે ભાઈ મારો ચહેરો છે બહુ મોટો ના દેખાય. એટલે આપણા જે વિચારો છે ને એ વિચારો આપણા હોવા જોઈએ. ગૂગલ પરથી કોપી કરેલા, કોઈને લઈને આવેલા એવા શા માટે રજૂ કરીએ? થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એ છે પ્લેજરિઝમ. કોકનું લખાણ આપણા નામ સાથે આપણે ચિપકાવી દીધું. વોટ્સઅપ યુનિવર્સિટી, ચોરી ચપાટી, અને વોટ્સઅપ યુનિવર્સિટી હવે તો એને ફેસબુક યુનિવર્સિટી થઈ ગઈ અને અધો માહિતી આવે અને દર વર્ષે આપણને એવું જાણવા મળે કે 800 વર્ષે આજે જ એવો દિવસ છે કે નાસાએ લાઇટ બંધ કરવાનું કીધું છે. લોકો માની લે છે પાછું કે મંગળ ગ્રહ ઉપર આજે પેલું છે ચંદ્રગ્રહણ અને એની અસર છે ને એ આપણી ઇલેક્ટ્રિસિટી ઉપર ને મોબાઈલ ઉપર પડવાની છે. પછી આ બેટરીનો સિમ્બોલ 4 વખત દબાવશો તમારી બેટરી ફૂલ ચાર્જ થઈ જશે. જોક અપાર્ટ,
પણ તમે પ્લેજરિઝમ છે ને એ સૌથી મોટામાં મોટો ગુનો છે. કોપીરાઇટ, કોનું કન્ટેન્ટ તમે ત્યાં મૂકો છો, રેફરન્સ, ફોટોગ્રાફ્સ, પછી લિંક છે. લિંક તો આપણે શેર કરી શકીએ કારણ કે લિંક છે એ ઓથેન્ટિક કન્ટેન્ટ ઉપર જ જવાની છે. પણ પ્લેજરિઝમ છે ને એ આજે ક્રિએટર તરીકે તમે અત્યારે જ્યારે લખવાની શરૂઆત કરશો ને ત્યારે તમને ખ્યાલ નહીં આવે, અથવા શરૂ કરી દીધું હશે 1-2 વર્ષ પછી જ્યારે કોરા ઉપર તમારી ક્વોલિટી કન્ટેન્ટની લોકો નોંધ લેતા હોય, તમારું કન્ટેન્ટ લોકો વાંચતા હોય, તમને બધું મળતું હોય, શું કહેવાય, અપવોર્ડ્સ અને વ્યુઅરશિપ, અને એક સમય એવો આવે કે તમારું જ કન્ટેન્ટ વોટ્સઅપમાં તમારા કોઈ મિત્ર તમને મોકલાવે કે જો આ મેં વાંચેલું હતું, ઋષિભાઈ જેવા વ્યક્તિ હોય કે ભાઈ આ તો મારું લખાણ છે, તું મને ક્યાંથી પાછું આપે, તો ક્યાંથી મળ્યું તમને ખબર નહીં, ક્યાંથી આવ્યું જ મારી પાસે. પ્લેજરિઝમ. અને પછી એ મને વોટ્સઅપમાં આવ્યું એટલે મેં શું કર્યું, હું પાડીને મૂકી દીધું. શામાં? કોરામાં. ઋષિભાઈ મારો કાન પકડે કે ભાઈ આ છે ને 2021ની અંદર જુલાઈ મહિનામાં મારો આર્ટિકલ હતો ને આ એનું છે, તમે ક્યાંથી આવ્યું? અરે મેં યાર મને 2022ની અંદર વોટ્સઅપ પર આવ્યું. સો આઈ એમ સપોઝ ટુ નો ધ સોર્સ, માહિતી સોર્સ કેટલો અધિકૃત છે, માહિતી કેટલી સત્ય છે, ક્યાંથી આવે છે, અને અભિપ્રાય અને માહિતી આ બેમાં શું ફરક છે. મારો ઓપિનિયન છે અને બીજી વસ્તુ છે આ ફેક્ટ છે. અત્યારે શિયાળો છે તો એ ફેક્ટ છે, ઠંડીની શરૂઆત નથી થઈ તો એ ફેક્ટ છે. મારા મત મુજબ અત્યારે ઠંડી હોવી જોઈએ, એટલે ભાઈ તારા મત મુજબ ગમે તે હોય, બરાબર. મારા મત મુજબ તો આપણે સ્ટેડિયમમાં આપણે અત્યારે આ ચર્ચા કરતા હોવા જોઈએ, ઇન પર્સન, રૂબરૂ આમને સામને બેસી. મારો મત છે ને એ મારો મત છે, અને આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્ફ્લુઅન્સ માય પર્સનલ બિલીફ ટુ ધી માસ. એટલે જે આપણું કન્ટેન્ટ આપણે રજૂ કરીએ છીએ એ કન્ટેન્ટની અંદર હાઉ ઇઝ ધી ક્વોલિટી, રિસર્ચ ક્યાંથી કરવું. સેકન્ડ, કોરામાં જે આપણે જવાબ આપીએ છીએ એ જવાબ કેવી રીતના આપીએ છીએ કે ભાઈ ત્યાં જે જવાબ આપો એ જવાબ સીધો લખવાનું ચાલુ કરી દીધો અને સબમિટ કરી દીધું, વાર્તા પૂરી. કેવી રીતના આપીએ છીએ કે એ જવાબને મેં મારા નોટપેડની અંદર કે કોઈ વર્ડ ડોક્યુમેન્ટની અંદર ત્યાં હું લખું છું. એ લખ્યા પછી મારે 1 કે 2 વખત વાંચવું એટલે મને ખબર પડે કે મારે સેન્ટેન્સીસ છે, વાક્યો છે, એને ફરી એકવાર ગોઠવવાની જરૂર છે, રીફ્રેઝ કરવાની જરૂર છે. સેન્ટેન્સીસ કેવા છે? નાના નાના સેન્ટેન્સીસ છે કે પેલા ફૂલ સ્ટોપ ગોતવા માટે એનો શ્વાસ ચડી જાય. પેલું નતું ગીત આવ્યું શંકર મહાદેવનનું, બ્રેથલેસ. એટલે આપણું સેન્ટેન્સ વાંચે ને ત્યાં તો એનો શ્વાસ ચડી ગયો બિચારા, અને પછી જો કે ઓકે ફૂલ સ્ટોપ આવ્યો એટલે કે હાઈ હવે પૂરું થયું. સેન્ટેન્સીસ છે ને જેમ નાના નાના સેન્ટેન્સીસ હશે ને એ તમારો મેસેજ છે ને એકદમ ક્લિયર થશે. અને આ છે ને એ ધીસ ઇઝ અ સ્કિલ. વાત કરીએ, રજૂઆત કરીએ, કોઈ સાથે સંવાદ કરીએ, કંઈ પ્રેઝન્ટેશન આપીએ, હંમેશા નાના નાના સેન્ટેન્સ. નાના સેન્ટેન્સનો ફાયદો શું કે મારે એ બહુ યાદ ન રાખવું. મારા વિચારો છે ને એ ઓર્ગેનાઇઝડ જ રહે અને હું સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક મારા મુદ્દાઓ રજૂ કરી શકું. રિસર્ચ કરવું છે ને આપણી પોતાની નાની લાઇબ્રેરી, જે વિષય મારો રસનો હશે, જેમાં મારો એક્સપિરિયન્સ હશે, અચ્છા જે એક્સપિરિયન્સ હશે ને કામનો, લાઈફનો, એના માટે મારે પુસ્તક રિફર કરવાની જરૂર નથી. મારે ખાલી વિચારો જ, મારા અનુભવો, એની મૂડી મારી પાસે છે. પણ જે વિષય ઉપર મારે લખવું છે અને મને ડાઉટ છે કે આ ઓથેન્ટિક માહિતી છે કે કેમ. ઉદાહરણ તરીકે પબ્લિક સેક્ટર યુનિટ, PSU, અને એનું પ્રાઇવેટાઇઝેશન, એવો એક પ્રશ્ન જ્યારે આવેલો હતો ને, આ પ્રશ્નનો જવાબ મેં કોરા ઇંગ્લિશમાં પણ આપ્યો હતો અને આ પ્રશ્નનો જવાબ મેં કોરા ગુજરાતીમાં પણ આપ્યો. પણ આખો જ્યારે જવાબ લખ્યો ને ત્યારે મને ખબર પડી કે આમાં તો નકરા આંકડા જ છે અને લોકો આંકડામાં વાંચીને કંટાળી જશે. હવે આંકડાને હું કેવી રીતના ટ્વિસ્ટ કરી શકું? હવે માની લો કે મેં અંગ્રેજી કે ગુજરાતીમાં લખ્યું હોય કે 1,32,430 લાખ રૂપિયાની 100 યુનિટની ખોટ છે, એક્યુમ્યુલેટેડ લોસીસ છે. તો હવે એ આંકડાને બદલે હું શબ્દોમાં આંકડા લખું, એમથી કે ફેર થોડો પડે છે. એટલે એ આર્ટિકલને જે 1.5 પેજનો હતો ને એને 1 પેજનો કર્યો, કેટલી બધી વસ્તુ એલિમિનેટ કરી, રીફ્રેઝ કર્યો, પછી એ સ્ટોરી ટેલિંગ મોડની અંદર એને એ રજૂ કર્યો અને પછી લોકો એક્સેપ્ટ કર્યો અને લોકો એપ્રિશિએટ પણ કર્યો.
સિમિલરલી એક એવો જ પ્રશ્ન જ હતો કે બુલેટ ટ્રેનની આવશ્યકતા શું છે અને બુલેટ ટ્રેન શા માટે સર્વપ્રથમ અમદાવાદ અને મુંબઈની જ વચ્ચે, શા માટે બીજા કોઈ શહેરો નહીં? ઇઝ ઇટ અ વેસ્ટ ઓફ મની? આ એક પ્રશ્ન હતો. આ ઇંગ્લિશ કોરામાં હતો, ગુજરાતી કોરામાં પણ હતો અને હિન્દીમાં પણ. મેં ત્રણ જગ્યાએ આ પ્રશ્નનો જવાબ મૂક્યો અને ત્રણ જગ્યાએ ફેક્ટ બેઝડ વસ્તુ. ફેક્ટ કઈ રીતના? તો કે મુંબઈ દિલ્હી અરે મુંબઈ અમદાવાદ વચ્ચે દરરોજ કેટલી ટ્રેન્સ ચાલે છે? એમાં તેજસ તો હમણાં આવી, પણ શતાબ્દી કેટલી છે, કર્ણાવતી અને ડબલ ડેકર એ ટાઈપની કેટલી છે, પછી ગુજરાત મેલની પ્રકારની સ્લીપર વાળી કેટલી છે, કેટલી ફ્લાઇટ્સ છે, કેટલા પેસેન્જર્સ છે, અને આ બધા આંકડા. અચ્છા, વચ્ચે એવા કયા બિઝનેસ સેન્ટર્સ છે કે જેને કારણે પેસેન્જરની માસ મુવમેન્ટ થાય, હિસ્ટ્રી શું કહે છે? નવ આ બધી અધિકૃત માહિતી. આના માટે વેસ્ટર્ન રેલવેનું ટાઈમ ટેબલ ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ સોર્સ. મારે જો ઇન્ફોર્મેશન જોઈતી હોય, રેલવે સ્ટેશન પર હું એ વખતે હતો અને મેં ટાઈમ ટેબલ લઈ લીધું. મને કેટલી બધી માહિતી છે ને એ વેસ્ટર્ન રેલવેના ટાઈમ ટેબલ પરથી મળી. ઇન્ફોર્મેશન સોર્સ અધિકૃત. અચ્છા, વેસ્ટર્ન રેલવે જેટલી ઓથેન્ટિક તો એના ઓફિશિયલ ટાઈમ ટેબલ જેટલી તો ઓથેન્ટિક ઇન્ફોર્મેશન બીજે ક્યાંથી મળે જ નહીં. તો કન્ટેન્ટ ઉપર છે ને, આમ કહી શકાય કે કન્ટેન્ટ છે ને એ આપણી બ્રાન્ડનો બેઝ છે. વોટ યુ પ્રેઝન્ટ એ બહુ અગત્યનું છે. ઘણીવાર કેવું થતું હોય કે એ પર્ટિક્યુલર પ્રશ્નમાં જે મુદ્દો છે ને એના પર મને બાયસ હોય, એ વ્યક્તિ સામે બાયસ હોય, એ કોન્સેપ્ટ સામે બાયસ હોય, એ પ્રોડક્ટ સામે બાયસ હોય, કે એ કોઈ સર્વિસીસ સામે મને બાયસ હોય. બાયસ એટલે મને પેલો પૂર્વગ્રહ હોય, કોઈ ખોટો પૂર્વગ્રહ હોય. અને એ પૂર્વગ્રહ છે ને એ મારા જવાબમાં જ્યારે રિફ્લેક્ટ થાય ને ત્યારે આઈ એમ ડુઈંગ અનજસ્ટિસ. કોને અન્યાય કરું છું? જેણે પ્રશ્ન પૂછ્યો છે એને તો અન્યાય કરું જ છું, સાથે સાથે ભવિષ્યની અંદર જે 5, 25, 100, 200, 500 લોકો વાંચશે ને એને પણ હું મિસઇન્ફોર્મેશન ત્યાં હું સ્પ્રેડ કરું છું. એટલે ક્યારેક એવું લાગે કે ના મને બાયસ્ડ છે, આની અંદર હું વેલ્યુ એડ નહીં કરી શકું, તો એ પ્રકારે બી તમે કહી શકો. મીન્સ કે મારા કન્ટેન્ટની અંદર જે વેલ્યુ એડિશન જે શરૂઆત છે ને એ હું અહીંથી હું શરૂઆત કરું છું. નાવ પછી આટલી વાત તો થઈ ગઈ. નાવ વોટ નેક્સ્ટ? સો વોટ ઇઝ યોર ફોકસ? મારો ફેવરિટ વિષય કયો છે ત્યાંથી શરૂઆત કરો ને, તો હું શા માટે કોરા પર છું, મારો ઉદ્દેશ શું છે, શું મારે કન્ટેન્ટ ક્રિએટર તરીકે કામ કરવું છે, મારે કન્ટેન્ટ રાઇટર તરીકે કેરિયર બનાવવી છે, મારે કોઈ કન્ટેન્ટ ઓથર તરીકે કામ કરવું છે, મારે કોઈ રિસોર્સ પર્સન તરીકે, અથવા હું ખાલી અહીંયા કોરાની અંદર ફક્ત રિસોર્સિસ માટે જ આવું છું, વસ્તુ લેવા માટે આવું છું, દેટ ઇટ્સ ઓકે. પણ મારે જ્યારે કોન્ટ્રીબ્યુટર બનવું, સી વચ્ચે એક આપણા એક મંચની મિટિંગ થયેલી હતી ત્યારે પૂછતા હતા કે દરેક વખતે એક સવાલ કોમન આવે, મોનિટાઇઝેશન ક્યારે શરૂ થશે? તો મોનેટાઇઝેશન છે ને એ કોરાના મોનેટાઇઝેશન ઇટ કુડ બી પર્પઝ ફોર સમવન, પણ એ જ ઉદ્દેશ ન હોઈ શકે એવું મારો અંગત મત છે. કોઈ અસહમત થઈ શકે, પણ મારું ફોકસ શું છે અને એ મોનેટાઇઝેશનના લેવલ ઉપર પહોંચવા માટે મારે શું કરવું પડે? તો એ પહેલી જે આપણે હમણાં અગાઉ વાત કરીને કે હાઉ ઇઝ ધી ક્વોલિટી, હાઉ ઇઝ ધી પ્રેઝન્ટેશન, વોટ ઇઝ માય ફોકસ, હું શેના માટે. અને ઘણીવાર કેવું થતું હોય કે 50 પ્રશ્નો અલગ અલગ વિષયના અને 50 જગ્યાએ હું જવાબ આપી આવ્યો. 50માંથી 49 જવાબો છે ને એ ઇરેલેવન્ટ હોઈ શકે છે. પેલાનો જે ઉદ્દેશ હોય ને પ્રશ્ન પૂછવાનો, એ પ્રશ્ન પૂછવાનો ઉદ્દેશ પણ પૂરો ન થતો હોય અને એને એવું લાગે કે યુ જસ્ટ એટેમ્પ્ટેડ ધી આન્સર બટ આઈ એમ નોટ હેપી ઓર આઈ એમ નોટ લુકિંગ ફોર ધીસ આન્સર, અથવા મારે જે જોઈતું હતું ને મને નથી મળ્યું. ફોકસ છે ને એ બહુ અગત્યની વસ્તુ. એ મને ઇન્ફોર્મેશન, માહિતી હું જે રીતના સર્ચ કરું છું, ઘણી વખત એવું થતું હોય કે કોઈનો જવાબ સારો છે અને કોઈ એના રિલેટેડ બીજો પ્રશ્ન છે, તો હું એનો જ જવાબ છે ને ત્યાં એની લિંક મૂકી દઉં. સો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આઈ એમ એન્ડોર્સિંગ સમવન્સ જેન્યુઇન આન્સર, સમવન્સ ઓથેન્ટિક આન્સર. તો એ શું થઈ ગયું કે મારું ફોકસ ક્લિયર છે કે ભાઈ એ વ્યક્તિને જવાબ મળવો જોઈએ.
નાउ આઈ કુડ એસ્ટાબ્લિશ ધેર એઝ અ રિસોર્સ પર્સન. રિસોર્સ પર્સન મતલબ કે આને પૂછશું ને તો એની પાસેથી નહીં હોય તો એ બીજા પાસેથી સાચો જવાબ મને મેળવી નાખશે. સો that is what my focus is. Number 2, be genuine and remain. Genuine એટલે માહિતી હોય, ફેક્ટ હોય, જે આપણે અગાઉ વાત કરી, જે ઇન્ફોર્મેશન હું શેર કરું છું, જે માહિતી આપું છું, જે મુદ્દાઓ શેર કરું છું, જે મારા થોટ્સ છે, મારા વિચારો છે, એ કેટલા જેન્યુઇન છે, મારો ઇન્ટેન્શન શું છે જવાબ આપવાનો. એમ આઈ પાર્ટ ઓફ ફેક નેરેટિવ્સ? પછી ઘણા બધા નેરેટિવ્સ આવે કે ઔરંગઝેબ છે ને એને રાગ યમન બહુ ગમતો હતો અને એ રોજ સવારે ઉઠીને એ રાગની એ ગીત ગાતો હતો ને એટલા માટે એ સંગીત પ્રેમી છે. લોકોએ ખોટો એને સંગીતનો વિરોધી જાહેર કરી દીધો છે. હવે પછી વોટ્સઅપમાં ચાલુ થઈ જાય ને પછી કાલે આજે રાગ યમન હતો, કાલે બીજે દિવસે રાગ ભૈરવી પણ અંદર એડ થઈ જાય, રાગ માલકૌંસ પણ એડ થાય, 4-5 રાગ સાથે ઔરંગઝેબ તો એવું થાય કે તાનસેનને હરાવીને ગાયક બની ગયો હતો. સો એમ આઈ પાર્ટ ઓફ સચ નેરેટિવ્સ, ફેક નેરેટિવ્સ, ફોલ્સ નેરેટિવ્સ, પોલિટિકલ નેરેટિવ્સ? સી અત્યારે છે ને એક મૂવમેન્ટ ચાલે છે, શરૂઆત થઈ છે યુએસથી અત્યારે. ઇટ ઇઝ કોલ્ડ ધી કેન્સલ મૂવમેન્ટ, CANCEL, કેન્સલ મૂવમેન્ટ. હોલીવુડ સ્ટાર્સ, બિઝનેસમેન, પોલિટિશિયન્સ, 5 વર્ષ જૂનું, 7 વર્ષ જૂનું, 10 વર્ષ પહેલા એણે ટ્વિટર પર શું લખેલું હતું, એણે ફેસબુક પર શું લખેલું હતું, એણે સોશિયલ મીડિયા પર કયા પ્રકારની કોની પોસ્ટમાં શું કોમેન્ટ કરેલી હતી, એ વસ્તુને બહાર લાવી અને દેટ પર્સન ઇઝ એબ્યુઝડ ઓપનલી. અને ઘણા બધા હોલીવુડ સ્ટાર્સના નામ મેં લખ્યા નથી, પણ વન ઓફ ધી રિસન્ટ એક્ઝામ્પલ ઇઝ એક્સ ઓર ધી પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. નામ શોધો, હા, ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની પેલી થઈ ગઈ કે ભાઈ હી ઇઝ નાઉ આઉટ ઓફ, અને સોશિયલ મીડિયા પર બેન કરી દેવામાં આવ્યા. હી ઇઝ નોટ ઓન ટ્વિટર, હી ઇઝ નોટ ઓન ફેસબુક. કેન્સલ મૂવમેન્ટ. આર યુ જેન્યુઇન એન્ડ રિમેઇન જેન્યુઇન? જે કન્ટેન્ટ, અને તમને ખબર નહીં પડે કે આજે મેં શું લખી નાખ્યું, કદાચ એવું બને કે આફ્ટર 5, 10, 15 યર્સ તમારી પછીની જે નેક્સ્ટ જનરેશન છે ને એ જ્યારે તમારું કન્ટેન્ટ એક્સપ્લોર કરે અને એ તમને જુએ તમે શું લખ્યું હતું, અને ત્યારે આપણે એની સામે આપણે પ્રેઝન્ટ કરી શકીએ કે ભાઈ આ કહેવા પાછળનો મારો ઉદ્દેશ શું હતો. આઈ ડોન્ટ નીડ ટુ જસ્ટિફાય. મારા પેરેન્ટ્સ ક્યારેક જુએ તો. અને સોશિયલ મીડિયા, આ સોશિયલ મીડિયા અને કોરામાં એ ફરક છે પાછો. વી આર હિયર નોલેજ ડિસ્પેન્સર્સ એન્ડ નોલેજ સીકર્સ. સો જે કંઈ પણ વસ્તુ હું શેર કરું, ઇટ હેઝ ટુ બી જેન્યુઇન એન્ડ વી વિલ રિમેઇન જેન્યુઇન. એકવાર સાહેબ એ દિવસે હું જેન્યુઇન હતો, આજે એ બાબત પર આપણે બોલી નહીં શકીએ. ખબર છે અમર અકબર એન્થની પિક્ચરની અંદર એન્થની અને અમર એટલે કે વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફાઇટ થાય, બહુ ફાઇટ થાય. વિનોદ ખન્ના પોલીસ ઇન્સ્પેક્ટર બચ્ચન સાહેબને બહુ મારીને ધોઈ નાખે. અને ધોઈ નાખ્યા પછી એને પોલીસ કસ્ટડીમાં લઈ આવે ને ત્યારે અમિતાભ બચ્ચન પાછું એમ બોલે કે સાહેબ बहुत मारा आपने, लेकिन अपन भी एक सॉलिड मारा था ना. बोला पहले 25 खाती ने एक खामी मारी, तो ये एक ऊपर करतो હતો. એટલે જેન્યુઇન છે ને, ઇટ હેઝ ટુ બી ઓલ ટાઈમ જેન્યુઇન એન્ડ વી નીડ ટુ રિમેઇન જેન્યુઇન. ઓકે. થર્ડ, બી અ વિઝ્યુઅલ સ્ટોરી ટેલર. તમે મુદ્દાને રજૂ કઈ રીતના કરો છો. વાર્તાકાર અને વાર્તા કરવી એ બેમાં ફરક છે. આપણે કહીએ ને ગુજરાતીમાં વાર્તા કરે છે, જવા દે ને ભાઈ, મોડો આવ્યો. આજે હું મારે આવવાનું જ હતું આજે આપણે આ ઝૂમ મિટિંગમાં, પણ પછી એવું થયું કે વરસાદ આવી ગયો ને પછી હું ના આવી ગયો એટલે ના આવ્યો. પણ આ એ વાર્તા થઈ ગઈ. અને સ્ટોરી ટેલર, વિઝ્યુઅલ સ્ટોરી ટેલર ક્રિએટ ધી એન્ટાયર પિક્ચર. હાઉ યુ આર પ્રેઝન્ટિંગ યોર થોટ્સ. કેવી રીતના તમે રજૂ કરો છો, તમે કેવી રીતના પ્રસ્તાવના બાંધો છો. સી નોર્મલી એવું કહીએ કે આના પાછળના ત્રણ સ્ટેપના જ નિયમ છે. તો કે ટેલ વોટ યુ આર ગોઈંગ ટુ ટેલ. તમે કહો તમે શું કહેવા માંગો છો. સેકન્ડ જે છે ટેલ વોટ યુ આર સપોઝ ટુ ટેલ. જે કહેવાનું છે ને એ તમે કહો. અને ત્રીજો પાર્ટ આવે ટેલ વોટ યુ હેવ ટોલ્ડ. એટલે એની સમરી કરી દો, સમરાઇઝ કરો. આ 3 વસ્તુ અગત્યની છે. પિક્ચર કઈ રીતના ક્રિએટ થાય.
તમે કેવી રીતના તમે પોતે વાંચવાનું પસંદ કરો છો, એ રીતના એને લ્યુસિડ રીતે, પ્રવાહી રીતે લખીને રજૂ કરો. અને એટલા જ માટે ડાયરેક્ટ કોરામાં લખો, ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક, નો ઇશ્યુ. પણ એને નોટપેડની અંદર, નોટપેડ એટલે પેલું કમ્પ્યુટર નોટપેડ, હાથેથી નહીં, નોટપેડની અંદર કે વર્ડ ડોક્યુમેન્ટની અંદર તમે કેવી રીતના એને લખો છો, એને એક બે વખત સેન્ટેન્સીસ રિફ્રેશ કરવા હોય. અચ્છા, ઘણી બધી વાત એવી હોય કે વિચ યુ હેવ ટુ અરાઉઝ ઇન્ટરેસ્ટ. હું તમને એક એક્ઝામ્પલ કહું. આ છે ને, લાસ્ટ મંથ મારી સાથે એક ઘટના બનેલી. ઘટના તમે બોલાવજો, હું કેવી રીતના રજૂ કરું છું એના પરથી. સત્ય ઘટના છે. હું સાણંદ મારા એક સેલ્સ કોલ માટે ગયો હતો અને સાંજના લગભગ 5:30-6 થયા હતા. પાછા ફરતા ઓલા ઉબર બુક કરવાની ટ્રાય કરી તો 45 મિનિટ 50 મિનિટનું વેઇટિંગ દેખાડતું હતું. અને પછી ઓલા ઓટો ચેક કરીને તો 3 મિનિટ બતાવ્યું. એટલે મેં કીધું, ચલો ને ભાઈ, આપણે અમદાવાદ જવું છે ને, મારે ઇસ્કોન આવવાનું હતું. એટલે ઓલા રિક્ષા લઈ લીધી અને રિક્ષા લઈને હું ઓફિસ પહોંચ્યો. એટલે મને કે બહુ મોડા આવ્યા. મેં કહ્યું, મોડો આવ્યો એનો આભાર માન. મને કે કેમ? મેં કીધું, મોડો ના આવ્યો હોત ને તો હું છાપામાં આવત. મને કે છાપામાં એટલે કઈ રીતના? મેં કીધું, ભાઈ વાત એવી છે કે એ ઓલાની જે ઓટો મળી એ બહુ જ સરસ મજાની હતી. અમે શેલા ને એ બધું, સાણંદથી શેલા, શેલાથી બોપલ, બોપલથી આંબલી ઇસ્કોન વાળા રોડ ઉપર અમે ચડ્યા. અને રિક્ષા છે ને એ ઘડીકમાં BRTS ની રેલિંગને અડે, ઘડીકમાં ફૂટપાથને અડે. ને જે ઝોલા ખાતી ખાતી જતી હતી અને એમ થતું હતું કે વાહ, આપણે તો જાણે સ્વર્ગમાં હિંચકા ખાઈ રહ્યા છીએ. અને અચાનક જ 20 કિલોમીટરની ઝડપે એક્ટિવા લઈને જતા એક કાકાને પાછળથી અમે પીઠબળ આપ્યું અને કાકા સીધા 55ની સ્પીડે એક્ટિવા ચલાવવા લાગ્યા, કારણ કે બજાજનું પીઠબળ હતું. અને એ કાકાના પગ છે ને હવામાં અદ્ધર થઈ ગયા અને અમને બીક લાગી ગઈ કે આ કાકા ઉડવા ના લાગે ક્યાંક, કે આજ મેં ઉપર આસમાન નીચે. અને પછી બૂમ મારી કે રિક્ષાવાળાને, કે ભાઈ તું શું કરે, તું શું કરે? એટલે અચાનક જ એ ઝબકી ગયો, એ જાગી ગયો અને એને રિક્ષા ઊભી રાખી. અને કાકાએ બહાદુરી જે રિક્ષાવાળાની હતી ને એને બહુ બિરદાવી, વાંસા ઉપર, પેટમાં, ખભા ઉપર, ગાલ ઉપર, માથામાં. પછી કાકાને કીધું કે રવા દો, આટલું બધું શાબાશી શું કામ આપો? મને કે તમારી જેવા લોકો જ આને ચડાવે છે. તો વાસ્તવમાં થયેલું શું, અમારે એક્સિડન્ટ થયો હતો અને રિક્ષાવાળો ઊંઘી ગયો હતો. વિચાર કરો, ચાલુ રિક્ષા 50-55ની સ્પીડે બોપલ આંબલી રોડ ઉપર જયારે ઊંઘી ગયો હોય તો આપણે શું પરિસ્થિતિ થાય? સો બી અ વિઝ્યુઅલ સ્ટોરી ટેલર. રિલેટેડ પિક્ચર્સ, ફોટોગ્રાફ્સ. અચ્છા, આપણા કોરામાં વિડીયોઝ નથી આવે, પણ યુઝ રિલેટેડ પિક્ચર્સ. કારણ કે પિક્ચર છે ને એ તમારું એટેન્શન, લોકોનું, વાંચકનું એટેન્શન લેશે. પ્લસ ઇટ વિલ બી અ બ્રેક. જે બે પેરેગ્રાફની વચ્ચે નાનું એક ફોટો મૂકી દેલો હોય ને તો મારી આંખને છે ને થોડું સ્ટ્રેસ ઓછું થશે. આઈ વિલ ટ્રાય ટુ રીડ ધ પિક્ચર ઓલ્સો, રિલેટેડ પિક્ચર. સો વિઝ્યુઅલ સ્ટોરી ટેલર. તમે રજૂઆત કઈ રીતના કરો છો? તમારી પોતાની એક સ્ટાઇલ બનાવો. ડોન્ટ બી અ કોપી કેટ કે ભાઈ XYZ છે ને એના આ પ્રકારના જવાબ હોય, બહુ જ સરસ હોય, લાવો હું પણ એ રીતના શરૂ કરું. એમાં સમસ્યા ક્યાં આવે ખબર છે? એ એમની એક્સપર્ટીઝ છે, એમનો આ વર્ષોની પ્રેક્ટિસ છે. મને ખબર ન હોય કે આવું શું કામ લખતા હશે. અમારે એક સેલ્સ ટ્રેનિંગમાં છે ને એક ભાઈ બહુ મજાની વાત કરતા અને એ હંમેશા એક એક્ઝામ્પલ આપે કે મારી જિંદગીમાં લગ્ન પહેલા પણ એક સ્ત્રી હતી. ચોંકી ગયા બધા. તો કે એ સ્ત્રી બીજી કોઈ નહીં, મારા મમ્મી હતા, મારા માતા હતા. હવે તાળીઓ પાડે. હવે એ ઉદાહરણ છે ને એક બીજા ટ્રેનર, જે અપકમિંગ ટ્રેનર હોય ને એને સાંભળ્યું. બીજી ટ્રેનિંગમાં એના વાઇફ બેઠા હતા ને એને ચાલુ કરી દીધું કે મારી જિંદગીમાં પણ લગ્ન પહેલા એક સ્ત્રી હતી. પછી ભૂલી ગયો કે પેલા આગળવાળા ભાઈ શું બોલ્યા હતા, કે હવે મને યાદ નથી આવતું કે કોણ હતી. અને બાઈ ત્યાં ઓડિયન્સ બેઠા બેઠા કે તમે ઘર આવો ને પછી તમારું કામ છે. સો ઇફ આઈ યુઝ someone else's example, someone else's story, someone else's way of presentation, તો એ નહીં ચાલે. સો બી અ વિઝ્યુઅલ સ્ટોરી ટેલર, તમારું પોતાનું. then be consistent and reliable. consistency is the key. વચ્ચે છે ને હું 1-1.5 મહિના માટે મારા પ્રોફેશનલ એન્ગેજમેન્ટના હિસાબે હું અદ્રશ્ય થઈ ગયો હતો પૂરા પરથી. તો તમન્ના મેડમનો તરત મેસેજ આવ્યો કે ભાઈ બધું બરાબર છે ને? મેં કીધું કોરા અને કોરોના આ બે મને આખું કરી દીધું મારા પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે.
પણ એ પછીથી આઈ રિયલાઇઝ કે નહીં, યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ, યુ હેવ ટુ બી રિલાયબલ. રિલાયબલ ઇન સેન્સ કે તમે જે માહિતી આપો છો એના પર તો આપણે અગાઉ ઘણી બધી વાત કરી, તો કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. અને એલ્ગોરિધમ છે ને, સોશિયલ મીડિયા પર આ બધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એલ્ગોરિધમ એવું કહે છે કે ઇફ યુ આર આઉટ ઓફ ટચ યુઅર ઓર આઉટ ઓફ સાઇટ, તો તમારું જે કન્ટેન્ટ છે ને, તમારી જે વિઝિબિલિટી છે ને, એ પણ ઓછી થતી જશે. સો આન્સર્સ, મંચની અંદરના જવાબો, કોમેન્ટ્સ, યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ. સેકન્ડ, કન્સિસ્ટન્ટ ઇન થોટ્સ ઓલ્સો. આજે કોઈ એક મુદ્દા પર મેં આ પ્રકારે સ્ટેન્ડ લઈને આ પ્રકારનું રજૂઆત કરી અને પછી બીજા જ પ્રશ્નની અંદર એનાથી 360 ડિગ્રી ઊંધો જવાબ આપું તો કેવું લાગે? મારા થોટ્સની અંદર સ્ટેબિલિટી નથી, મારા વિચારોમાં સ્ટેબિલિટી નથી, મારા વિચારોમાં એક સૂત્રતા નથી. કોઈ એમ કીધેલું હોય કે ઉદાહરણ તરીકે આપું કે લગ્નની ઉંમર 18 નહીં 22 હોવી જોઈએ. લોકો હા હા 22 જ હોવી જોઈએ. એમાં પછી કોઈ બીજો પ્રશ્ન એવો આવે કે એવું થોડું છે 18 નો થઈ ગયો એટલે વ્યક્તિગત, હા વ્યક્તિગત સ્વતંત્ર છે, 18 પણ કરી જ શકે. તો પેલો વિચાર કરે, બે સવાલ સામસામે કરે કે આ માણસનું સ્ટેન્ડ શું? am I consistent in my thoughts? Am I consistent in my way of presentation? Am I consistent in giving answers? આ થોડુંક મને ન લાગુ પડે, હમણાં થોડો પાછો અનિયમિત થઈ ગયો છે. પણ am I consistent in expression? નિયમિતતા કેટલી અને ભરોસાપાત્ર કેટલું? રાઈટ. હેવ પેશન્સ. ખાસ કરીને ઘણા લોકો પૂછે વ્યૂઝ નથી આવતા, અપવોટ નથી આવતા, એટલે આપણે તરત નીચે પોસ્ટમાં લખી નાખીએ કે ભાઈઓ આને જરા અપવોટ કરતા જજો. બીજું તો કઈ કરતા નહીં પણ કેમ છો કરતા જજો. ગુજરાતી ગરબો છે આપણો, આવતા રે જતા બીજું કઈ કરતા નહીં પણ કેમ છો કહેતા જજો. એટલે તમે વાંચો ન વાંચો કઈ નહીં પણ ભાઈ અપવોટ કરતા જજો અને એક વ્યૂ આપતા જજો. હેવ પેશન્સ, ધીરજ. શરૂમાં ગુજરાતી કોરાની અંદર 5 વ્યૂ થાય ને એટલે એટલો આનંદ આવતો, ઓહો આજે તો 5 જણાએ વાંચ્યું. That was fun and that was thrilling. Accept feedback and work on feedbacks constructively. આવું હોય જ નહીં. તમે લખ્યું ને આ ખોટું, વલસાડ સ્ટેશન છે ને એ વલસાડમાં આવે જ નહીં, તો ક્યાં આવે? તો કે મોગરાવાડીમાં આવે. અચ્છા, મોગરાવાડી છે ને વલસાડ રેલવે સ્ટેશનની આસપાસનો વિસ્તાર છે. સો ટેકનિકલી હી ઇઝ રાઈટ. તમારે કેવું પડે ઘાસે તમે સાચા જ છો, પણ બાર બોર્ડ છે ને વલસાડ રેલવે સ્ટેશનનું મારેલું છે એટલે મેં આ રેફરન્સમાં લીધેલું છે. આઈ એક્સેપ્ટ યોર ફીડબેક અને નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ. હું વલસાડ રેલવે સ્ટેશન કાઉન્સમાં મોગરાવાડી લખીને રજૂ કરીશ. પણ ત્યાં હું પછી એની મને હું કહ્યું કે હવે તું મારો દુશ્મન ભાઈ, હવે હું જોઈ લઉં તારા જવાબમાં હું 4 જગ્યાએ જો તને નીચો ન પાડું મારું નામ નહીં. હા. સેકન્ડ, પેશન્સ બીજી કઈ રીતના? ઘણીવાર કેવું થતું હોય, પેશન્સ ઇન ટર્મ્સ ઓફ રેકોગ્નિશન, પેશન્સ ઇન ટર્મ્સ ઓફ એપ્રિસિએશન, પેશન્સ ઇન ટર્મ્સ ઓફ મને જે જવાબમાં મેં આટલી મહેનત કરીને જવાબ આપ્યો. ઘણીવાર એવું બને ક્વેશ્ચન્સ બહુ સારા હોય, તમારો જવાબ પણ એટલો જ રિસર્ચ સાથે ન હોય પણ એની વ્યુઅરશિપ જ ના આવે. ઇટ્સ ઓકે. તમારે જોઈ લેવાના કે અમિતાભ બચ્ચનનું દીવાર પિક્ચર આવ્યું ને એ પેલા કેટલા પિક્ચર આવેલા હતા, કેટલા પિક્ચર પછી એ સુપરસ્ટાર તરીકે, દીવાર પણ નહીં એનું જંજીર, સોરી જંજીર. તો જંજીર પિક્ચર આવ્યું ને એ જંજીર પહેલા એની કેટલી ફિલ્મ હતી? 7 થી 8 ફિલ્મો એવા હતા કે તમે જોશો ને પિક્ચરનું નામ એના વિકીપીડિયા ઉપરથી કે ત્યાંથી તમને ખ્યાલ આવશે કે એનું એ સ્ટેજ કેવું હતું. અને એવાય લોકો હોય, દાખલા તરીકે કુમાર ગૌરવનું નામ સાંભળ્યું તમે? રાજેન્દ્ર કુમાર કરીને જૂના જમાનાનો, મારા પહેલાના જમાનાનો એક હીરો હતો, એને જ્યુબિલી કુમાર કહેતા. રાજેન્દ્ર કુમારનું કોઈ પણ પિક્ચર લાગે ને એટલે મિનિમમ 25 વીક તો ચાલે જ. જબરદસ્ત સુપર હિટ. એનો પુત્ર છે ને એને લવ સ્ટોરી કરીને એનું પહેલું પિક્ચર હતું, ડેબ્યુ ફિલ્મ, અને લવ સ્ટોરી વોઝ સુપર હિટ ફિલ્મ. વિજેતા પંડિત અને કુમાર ગૌરવ. અને એ પછી કુમાર ગૌરવ ક્યાં ખોવાઈ ગયો ને હજી એને નહીં ખબર હોય. ઇઝ નો વે. સો એને કહેવાય કે વન ફિલ્મ વન્ડર. બરાબર. અચ્છા, દેખાવની અંદર તો એકદમ ચોકલેટી. બીજો એક કપૂરભાઈ હતા, સંજય કપૂર, આપણે અનિલ કપૂરભાઈના નાના ભાઈ. બરાબર. વન ફિલ્મ વન્ડર. એક ફિલ્મ આવ્યા, બધું બરાબર, એનું પ્રેઝન્સ બરાબર, બોલતા સરસ આવડે, દેખાવ બહુ સારો,
તો અંદર જે કન્ટેન્ટ હોવું જોઈએ ને, સબસ્ટન્સ હોવું જોઈએ ને, એ જે એક્ટિંગ હોય, પછી ડાયલોગ ડિલિવરી હોય, એનું જે એ સ્કિલ હોય ને, એ સ્કિલ બરાબર ન હોય તો ખાલી ચહેરો નથી ચાલવાનો. એટલે આજે હેવ પેશન્સ છે ને, એ અનુસંધાનમાં છે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે ફીડબેક આપણને મળે છે ને, એ ફીડબેક, એ સમજી લો કે ફીડબેક્સ આર સ્ટેપિંગ સ્ટોન્સ. જ્યારે આપણી પ્રગતિ માટે, ગ્રોથ માટે ફીડબેક બહુ જ જરૂરી છે. ને એમાંય કોઈ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક આપે, નેગેટિવ ફીડબેક આપે, ક્રિટિકલ ફીડબેક આપે, એ તો બહુ જ વેલ્યુએબલ સમજવાનું. દેટ વિલ બી વેરી હેલ્પફુલ, રાઈટ? ક્રિએટ પોઝિટિવ ઇમ્પેક્ટ. એક સીધો ને સાદો નિયમ છે કે જે અત્તર વહેંચે ને, એના હાથમાં સૌથી વધારે સુગંધ આવે. કારણ કે અત્તર લેવા વાળો સામે માણસ બદલાશે, પણ તમારા હાથમાં સતત અત્તર રહેવાનું છે. એટલે સુગંધની અનુભૂતિ, સુગંધિત વાતાવરણ તમારી પાસે રહેશે. સો હાઉ પોઝિટિવ યોર થોટ્સ આર, હાઉ પોઝિટિવ ઇઝ યોર પ્રેઝન્ટેશન, હાઉ પોઝિટિવ ઇઝ યોર આઉટલુક. તમે કેવી રીતના હકારાત્મક રીતે વાતને રજૂ કરો છો, હકારાત્મક રીતે વિચારોને રજૂ કરો છો, એ છે ને બહુ મોટો ફરક ઊભો કરશે. સો મેક એ પોઝિટિવ ઇમ્પેક્ટ. કેવી રીતે? કોઈ એવો 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 દાખલા તરીકે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું, એક્સિડન્ટ થયેલો હતો, અમે સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર પોસ્ટ પણ મૂકી હતી કે ભાઈ ખરેખર આપણે કહે ને, જાન બચી તો લાખો પાએ, પણ રિક્ષા વાલે કો નીંદ આए તો ક્યાં પાए. અને પછી મારો આ પ્રસંગ મેં લખેલો હતો કે આવું છે. એટલે લોકોએ પેલું ટેક કેર ને સ્ટે સેફ ને એના બદલે બધાએ લાફિંગ લાફિંગ જ રિએક્ટ કર્યું. ને દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ. ક્રિએટ પોઝિટિવ ઇમ્પેક્ટ. ધેન ફોલો ધી બેસ્ટ પ્રેક્ટિસ. ઘણીવાર કેવું થતું હોય કે કયા પ્રકારની આપણે એન્વાયરમેન્ટ આપણે જોઈએ છે, કયા પ્રકારનું એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ કર્યું છે. વોટ ઇઝ ધી બેસ્ટ પ્રેક્ટિસ? રિસ્પેક્ટ ઇઝ ધી બેસ્ટ પ્રેક્ટિસ. જે સામે પ્રશ્ન પૂછનાર છે, જેની સાથે કન્વર્સેશન હું કરી રહ્યો છું મારી થ્રેડની અંદર, પોસ્ટની નીચે, તો હાઉ આઈ એમ મેન્ટેનિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ ડિગ્નિટી, નાઉ ઇટ ઇઝ ધી બેસ્ટ પ્રેક્ટિસ. એનું રિસ્પેક્ટ જાળવું છું, ઇટ ઇઝ બેસ્ટ પ્રેક્ટિસ. એની અંદર કોઈ એક્સેપ્શન ન હોય. નવો નવો માણસ આવશે. સી હવે કોરાની અંદર લોકોને વધુ ને વધુ લોકો જોડાઈ રહ્યા છે. બધા જ આજે આજે હું તમે બધા છીએ ને, એ કદાચ 2019 થી છીએ. તો 2020, 21, 22, 23 લોકો જેમ જોડાતા જશે ને, એને હજી નહીં ખબર હોય કે પ્રશ્ન કઈ રીતના પૂછવાના, ગુજરાતી ભાષામાં ટાઈપ કરતા ના આવડતું હોય, સીધા સીધા એને તોડી પાડીએ કે પેલા તારું તારું ભાષા સુધાર પછી પ્રશ્ન પૂછવા આવું. નો નો, દેટ ઇઝ નોટ ધ વે. આપણે એને આપણા લેવલ પર લાવવાનો છે. આપણને કેવી રીતના આપણે એકબીજાથી શીખીને ઉપર આવ્યા હતા. નાઉ દેટ શુડ બી ધી બેસ્ટ પ્રેક્ટિસ. ને એ જ વસ્તુ આપણી જે છાપ છે ને, એ આપણી છાપને, આપણી ઇમેજને ઇટ ઇઝ બિલ્ડિંગ. અને એ જ વસ્તુ મારી બ્રાન્ડને છે ને, એ બિલ્ડ પણ કરે છે, અને મેન્ટેન પણ કરે છે, ગ્રો પણ કરે છે, અને પ્રમોટ પણ કરે છે. લીવ એન્ડ ડેમોન્સ્ટ્રેટ વેલ્યુઝ. વેલ્યુઝ છે ને, મૂલ્યો છે ને, બહુ અગત્યની વસ્તુ છે. યુ હેવ ટુ પ્રિઝર્વ ધી વેલ્યુઝ. વેલ્યુઝ એટલે શું? તો કે ટ્રુથફુલનેસ, સત્ય છે ને, એ વેલ્યુઝ. સાચી સલાહ છે ને, એ આપણી વેલ્યુઝ. સાચી માહિતી શેર કરું ને, એ મારી વેલ્યુઝ. કોઈને સાથે ડિગ્નિટી, કોઈનું ભલે નાની ઉંમરનો હોય, ઓછા અનુભવ વાળો હોય, કોઈ હોદ્દો હોય કે ના હોય, એ વ્યક્તિ જે છે ને, એ વ્યક્તિનું મારા માટે એટલું જ મહત્વ છે જેટલું હું મારી જાતને મહત્વ આપું. સો આઈ વેલ્યુ ઇન્ડિવિજ્યુઅલ્સ, આઈ વેલ્યુ થોટ્સ. પછી જે આપણે કહીએ ને સિસ્ટમ છે, આઈ વેલ્યુ લો ઓફ ધી લેન્ડ. આપણા દેશના કાયદાઓ છે, એ કાયદાઓને આપણે માન આપીએ, એને રિસ્પેક્ટ આપીએ. તે દિવસે મેં પોઈન્ટ આઉટ કરેલું હતું કે નકશો જે છે ને, આપણે એ નકશો જ્યારે પણ યુઝ કરીએ ને, તો વી હેવ ટુ બી કેરફુલ કે એ જે રૂલ્સ છે, નકશો હોય, પછી આપણો રાષ્ટ્રધ્વજ હોય, એવી કોઈ પણ વસ્તુ હોય, પ્લસ સોશિયલી કેટલાક એક્સેપ્ટેડ ઓર સ્ટાન્ડર્ડ હોય છે સોશિયલી, કે અમુક વસ્તુ ટેબુ છે કે ભાઈ જાહેરમાં આપણે ચર્ચા ના કરીએ. સેક્સ્યુઅલિટી છે, એ સેન્સિટિવ સબ્જેક્ટ છે. ઘણાને એ વસ્તુ ઉપર જાહેરમાં અભિવ્યક્તિ કરવા, એ અભિવ્યક્તિનો અધિકાર છે,
અભિવ્યક્તિનો અધિકાર છે, વાત સાચી છે, પણ આ પ્લેટફોર્મ પર જ્યાં રેસ્ટ્રિક્શન્સ છે, જ્યાં આ પ્રકારનું છે કે ભાઈ એડલ્ટ કન્ટેન્ટ આપણે હજુ નથી આવ્યું, તો વી શુડ નોટ બી ઇનિશિએટર, વી શુડ મેન્ટેન એ જે વેલ્યુઝ છે ને એ વેલ્યુને આપણે વી આર ધી સાદી ભાષામાં કહીએ ને વી આર ધી કેરટેકર એન્ડ વી આર ધી સ્ટેક હોલ્ડર, કે આ બધી વસ્તુને આપણે ધ્યાન રાખીએ એન્ડ લીડ અધર્સ ટુ ગ્રો. ઘણીવાર કેવું થાય કે હું તો આ પ્લેટફોર્મ પર એક્સ ટાઈમથી છું, એક્સ મંથથી છું, મેં એવા કેટલા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા અને એને કેટલા લોકોને અહીંયા એસ્ટાબ્લિશ થઈ એને આન્સર્સ આપતા કર્યા, એને કોન્ટ્રીબ્યુટ કરતા કર્યા, ક્વેશ્ચન્સ પૂછતા કર્યા, કેટલા લોકોને મેં ગ્રો કર્યા. લીડર તરીકે હવે સમજી લેજો કે અમુક ક્વેશ્ચન્સના ઘણાના ક્વેશ્ચન્સ ઉપર જે વ્યૂઝ જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે 7,000 8,000 વ્યૂઝ આવે છે, મતલબ કે કોરા ગુજરાતી ઉપર તમન્ના બેન કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, પણ કદાચ 20-25,000 કરતા વધારે યુઝર્સ છે ને એ કોરા ગુજરાતીનો હોવા જોઈએ. તો હવે પ્રશ્ન એ થાય કે 20,000 આજે કદાચ એવું બને છે કે આપણે બધા એકબીજાને ઓળખીએ છીએ, ઋષિભાઈને ઓળખું, સુનિલભાઈ પંડ્યાને ઓળખું, બેવ અમિતભાઈને ઓળખું, અમિતભાઈ રણવા અને અમિતભાઈ ઉકાણી એમને ઓળખું, પંકિતાબેનને ઓળખીએ આપણે, પછી એક ઠાકોર મેડમ છે, દિલીપભાઈ છે, પછી શેખ સાહેબ છે વલસાડવાળા, વી નો ઈચ અધર. આજે એ વસ્તુ છે, કદાચ આવતીકાલે આ 2,000ના 20,000 થયા, 20,000ના જ્યારે 2 લાખ થશે અને 10 લાખ થશે ને ત્યારે આ વસ્તુ છે ને એ બહુ અગત્યનું છે કે તમે કેટલા લોકોને તમારા લેવલ પર લાવો છો. નાઉ ધેટ એન્ડ ધેર યુ એસ્ટાબ્લિશ યોરસેલ્ફ એઝ અ મેન્ટર, યોરસેલ્ફ એઝ અ ટોર્ચ બેરર, યોરસેલ્ફ એઝ ધી કસ્ટોડિયન ઓફ ધી કલ્ચર એન્ડ કસ્ટોડિયન ઓફ ધી વેલ્યુ. કસ્ટોડિયન એટલે તમારી પાસે કોરા ગુજરાતીનું પેલું છે કે ભાઈ તમે જે કહો ને ઇટ ઇઝ અ ટ્રેન્ડ, તમે જે વિચાર રજૂ કરો ને અને એ જ કલ્ચર, તમે જે પદ્ધતિ રજૂ કરો ને એ જ આપણી મેથડ, સાચી મેથડ. લીડ અધર્સ ટુ ગ્રો. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એન્કરેજ એન્ડ કોલાબરેટ. કોલાબરેટ ઉપર વધારે પછી વાત કરું. એન્કરેજ મતલબ ઘણા લોકો એવું પૂછે મને આમાં ખબર નથી પડતી શું કરવાનું, એટલે ઘણા લોકો જવાબ આવે તો તમારે શાંતિથી બેસી રહેવાનું. એટલે પેલો એક તો બિચારો માંડ કોરા એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય, એકાઉન્ટ ક્રિએટ કર્યું હોય, બીજે દાડે પછી અનઇન્સ્ટોલ કરીને જતો રહેશે કે અહીંયા તો જો બધા કેવા રેગિંગ કરે છે. રેગિંગ નથી કરવાનું, એન્કરેજિંગ કરવાનું. એન્કરેજ પીપલ. પ્રશ્ન પૂછો, એને તમે કહી શકો કે જો આટલા આટલા મંચ છે અહીંયાથી વાંચવાની શરૂઆત કરો. જીવન પ્રસંગો છે, હાસ્ય પ્રસંગો છે, પેલું ખમણ ને લસાણિયા વાળું છે, તો વાનગીઓ વાળો વિભાગ છે, ટ્રાવેલ્સ ને રિલેટેડ છે, ઘણા બધા મંચ, ઘણા બધા પ્રશ્નોના જવાબ છે. રીફર દોસ. ટેકનોલોજી છે, શિક્ષણ વિશે તમારે પૂછવું હોય તો અમિતભાઈ રણવાને પૂછી શકો, કારણ કે સ્કૂલના શિક્ષક છે. અમિત ઉકાણી યુટ્યુબમાં કામ કરે છે. આપણા બીજા કયા મિત્ર છે જે જર્મનીની અંદર છે, તો એની આખી જર્મનીની સિરીઝ આવે છે. નાઉ ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ અ ટ્રેઝર ઓફ નોલેજ. ઋષિભાઈ પટેલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, દે આર ધી ટ્રેઝર ઓફ નોલેજ, ટ્રેઝર ઓફ એક્સપિરિયન્સ. ખજાનો છે એમની પાસે. અને એમને તમે ડાયવર્ટ કરો નવા મેમ્બરને, આમને વાંચો, આમને વાંચો, આમને વાંચો. સો ઇટ ઇઝ કોલાબરેશન. તમે કેટલા લોકોને પ્રમોટ કર્યા, અને જ્યારે હું કોઈને પ્રમોટ કરું છું તો ધેટ મીન્સ મારું સ્થાન તો ઓર ઊંચું જાય છે. અને હું ખાલી પોસ્ટ મૂકું કે દરેક નવા સભ્યોને પછી એક મંચ બનાવો ને, નવા સભ્યો આવે ને એને સૌથી પહેલા એ વસ્તુ જોવા મળે. આપણે જ એમાં પોસ્ટ મૂકીએ અને હું પહેલી પોસ્ટ મૂકું કે ભાઈ તમારે શિક્ષણને માટે જાણવું છે, ટેકનોલોજી માટે જાણવાનું છે, તો પ્લીઝ ઋષિ પટેલના મંચનો તમે જલ્દીથી સભ્ય બની જાઓ. એના દરેક પ્રશ્નના જવાબ વાંચો. નાઉ આઈ એમ કોલાબોરેટિંગ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી વિથ યુ. મ્યુચ્યુઅલ પ્રમોશન, એન્કરેજ ન્યૂ મેમ્બર્સ, એન્કરેજ. અચ્છા, ઘણી વાર એવું બને, મારા એક મિત્ર છે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે અને કોરા ગુજરાતીમાં પણ એક્ટિવ છે, પણ કોરા ગુજરાતીની અંદર હજુ ખાલી પ્રશ્નો વાંચવા આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર દેખાતા બંધ થઈ ગયા. એટલે ફોર્ચ્યુનેટલી એનો વોટ્સઅપ નંબર મારી પાસે હતો, એટલે એને ખાલી એટલું જ પૂછ્યું કે હોપ ઓલ ઇઝ વેલ, ઘરમાં, પ્રોફેશનમાં
પણ તમે હમણાં તમારી હાજરી ઓછી દેખાય છે, તો આશા રાખું છું કે બધું સારું જશે અને તમે કોઈ બ્રેક લીધો હશે. એટલે પછી એનો મને જવાબ આપ્યો કે થેન્ક્સ ફોર આસ્કિંગ, બીકોઝ ઓફ ફીવર હું 7 દિવસ માટે આઈ વોઝ બેડ રીડન, અને આઈ રિયલી એપ્રિશિએટ કે મને બહુ ગમ્યું. હવે મેં પૂછ્યું એટલે સારા નથી થઈ જવાના, અને મેં ના પૂછ્યું તો માંદા નતા રહેવાના, એની મેળે સારા થવાના જ, દવા ચાલુ જ હતી. પણ ઇટ ઇઝ સમથિંગ વોટ વી કોલ ઇઝ વી ટેક કેર ઓફ ઇચ અધર, વી પ્રમોટ હેપીનેસ, વી પ્રમોટ શું કહેવાય એને, ખુશી. અને એ આપણે અહીંયા આ વસ્તુ છે ને, આપણે બીજાને પ્રમોટ કરીએ ને એમાં આપણું પ્રમોશન છે ને એ વધારે. સો ધીસ ઇઝ હાઉ બી, એન્ડ ધીસ ઇઝ અ લાઈફ લોંગ પ્રોજેક્ટ, એન્ડ ઓલવેઝ બી અ બ્લેસિંગ. ટોની રોબિન્સનો સેન્ટેન્સ છે. સો never be a problem, never be a concern, and always be a blessing in the lives of જે લોકોના તમે સંપર્કમાં આવો છો, જે લોકોના પરિચયમાં આવો છો, જે લોકોની જિંદગીમાં આવો છો, જેના મિત્ર છો, જેના સહયોગી છો, સહકર્મચારી છો, ઓલવેઝ બી બ્લેસિંગ્સ ટુ અધર્સ. ઓકે, સો આઈ સ્ટાર્ટેડ ઓન ટાઈમ એન્ડ આઈ ફિનિશ્ડ ઓન ટાઈમ, મારો જે ટોપિક હતો ને. સો એની ક્વેશ્ચન્સ? તો હું મારું જે આ જે પ્રેઝન્ટેશન પાર્ટ છે ને એ અહીંયા સ્ટોપ કરી દઉં છું.